મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. ગુડ મોર્નિંગ, પ્રેઝ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે આ 40 પવિત્ર દિવસોની અંદર ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલા દર્શનોની વાત આપણે જોતા આવ્યા છે. અને આજે આપણે માર્કની સુવાર્તાના 16મા અધ્યાયના 14મા વચનથી 18મા વચનની વાતો જોઈશું. ત્યાં પ્રભુએ શિષ્યો જમવા બેઠા હતા, ત્યાં તેઓની વચ્ચે અદૃશ્યમાન રીતે દેખાયો અને તેમની વચ્ચે બેઠો અને તેણે જોયું કે તેઓ અવિશ્વાસની વાતો કરી રહ્યા છે. હજુ પણ એમના હૃદય કઠણો છે. અને આ 40 દિવસો દરમિયાન પ્રભુ પોતાના શિષ્યોના અવિશ્વાસને દૂર કરવા માગતા હતા, એમના કઠણ હૃદયને દૂર કરવા માગતા હતા. અને એટલાના માટે અદૃશ્ય રીતે હાજરી આપીને પહેલાં તો એમના અવિશ્વાસને જોઈને, કઠણ હૃદયને જોઈને પ્રભુએ ઠપકો આપ્યો અને કહ્યું કે પછી હું નહીં હોઉં અને તમને જવાબદારી આપીશ તો તમે શું કરશો? પહેલો તો તમારો વિશ્વાસ મજબૂત હોવો જોઈએ. અને એટલા માટે એમના હજુ પણ જે હૃદયો કઠણ છે, હજુ પણ હૃદયરૂપી ઘર પરથી પથ્થર ગબડવો જોઈએ, એ પથ્થર ગબડ્યો નથી. અને એટલે આ 40 દિવસ દરમિયાન પ્રભુએ એમના મનો હૃદયોને તૈયાર કર્યા. ત્યાર પછી એમ કહેવાય છે કે ઈસુ ઉઠ્યા છે એવું તેઓ માનતા નહોતા. હજુ એ અવિશ્વાસ, હજુ હૃદય કઠણ રાખે છે. અને એટલા માટે એ બાબત દૂર થવી જોઈએ. અને ત્યાર પછી પ્રભુએ એ વાતચીત કર્યા પછી એમને અધિકાર, ખાસ પ્રકારનો એક અધિકાર આપ્યો. અને એ અધિકાર એ છે કે તમે આખા જગતમાં જોઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. તમારા કઠણ હૃદયોને દૂર કરીને, તમારા અવિશ્વાસને દૂર કરીને જગતમાં જઈને સુવાર્તાનું કામ કરજો. બીજી વાત, તમે જ્યારે સુવાર્તા પ્રગટ કરો અને જે કોઈ વિશ્વાસમાં આવે એ બાપ્તિસ્મા લે. વિશ્વાસ કરે, બાપ્તિસ્મા લે, પ્રભુ પરના વિશ્વાસમાં તારણ પામે, નવા જીવનનો અનુભવ તેઓ કરે, એવો અધિકાર પ્રભુએ શિષ્યોને આપ્યો. બીજો કયો અધિકાર આપ્યો? ચમત્કાર કરવાનો અધિકાર આપ્યો કે તમે ચમત્કાર કરશો. અને પછી ચમત્કાર કરતાં કહે છે કે તમે ભૂતો કાઢશો, જાત જાતની બોલીઓ બોલશો, અને કહે છે સર્પને ઉઠાવશો, કોઈ પ્રાણઘાતક વસ્તુ પીએ, કોઈ ઈજા નહીં થાય, માદા ઉપર હાથ મૂકશો અને તેઓ સાજા થશે. કેટલા બધા અધિકાર પ્રભુએ પુનરુત્થાન પછી દર્શન આપીને શિષ્યોને કહ્યું. આટલા બધા અધિકારો સાથે એમને કહ્યું, જાઓ હવે આખી સૃષ્ટિને સુવાર્તા, આખા જગતને જીતી લો અને તમારા અવિશ્વાસને દૂર કરો, વિશ્વાસુ બનો. કેવળ થોમા એકલો જ નહીં, બીજા 11 શિષ્યો પણ આ રીતે અવિશ્વાસમાં હતા. અને જરૂરી હતું કે એમનો અવિશ્વાસ દૂર થાય અને તેઓ એમના કઠણ હૃદયોને, એમના પથ્થરોને ગબડાવી દઈને વિશ્વાસમાં મજબૂત બને. અને આજે સવારે પ્રભુનું અદ્ભુત વચન એના બાળકો તરીકે આપણને પણ આપે છે કે આપણે પણ વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત બનીએ. આપણને પણ પ્રભુ સુવાર્તાનો હક આપ્યો છે. આપણે પણ બીજાને સુવાર્તા આપીને શિષ્ય બનાવવાની સેવામાં જોડાઈ શકીએ છીએ. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. આજનો દિવસ પ્રભુ તમારા નામમાં અમને આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.